જીયુવીએનએલ હેઠળની જેટકો, પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ અને ડીજીવીસીએલ જેવી કંપનીઓમાં વર્ષોથી ટેકનિકલ વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તમામ જરૂરી પ્રક્રિયાઓ, ફોર્મ ભરાવું, પોલીસ વેરિફિકેશન કરાવવું, મેડિકલ ટેસ્ટ વગેરે પૂર્ણ કરી આજે 10થી પણ વધુ વર્ષ થઈ ગયા છે, છતાં આજ દિન સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી અને ટેકનિકલ કર્મચારીઓ દિવસ રાત મહેનત કરી રાજ્યને વીજળી આપે છે. તોફાન હોય કે પછી વરસાદ, પીછા જેવી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવે છે. તેમ છતાં ના કોઈ નોકરીની ગેરંટી, સરકાર અને ઉર્જા મંત્રાલય દ્વારા વારંવાર ખાતરી અપાવવા છતાં હજુ સુધી માત્ર આશ્વાસનો જ આપવામાં આવ્યા છે. માત્ર આશ્વાસન નહીં પણ તાત્કાલિક પગલાં જરૂરી છે, જેને લઈ જીયુવીએનએલ તાબા હેઠળ વિવિધ કંપનીમાં ફરજ બજાવતા વર્ગ 3 અને વર્ગ 4ના ટેકનિકલ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબત આજરોજ કલેક્ટર સાહેબને આમોઈ સામયિક ટેકનિકલ કર્મચારીઓ દ્વારા લેખિતમાં રજૂઆત આપવામાં આવી. વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવેશ કરવામાં આવે અને ફિલ્ડ અલાઉન્સની વિસંગતતા દૂર કરવી અને રિસ્ક અલાઉન્સ આપવું, કામના કલાક નક્કી કરવા આપવામાં આવે. ટેકનિકલ કર્મચારીઓ ઓફિસ ઇજનેર 13% ફિલ્ડ અલાઉન્સ મળે છે. તે મુજબ ટેકનિકલ કર્મચારી 24/7 કામગીરી કરતા હોય તેને ફિલ્ડ અલાઉન્સ 5.6% ચૂકવવામાં આવે છે. જે ફિલ્ડ અલાઉન્સ વિસંગતતા દૂર કરવી. પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલમાં ટેકનિકલ કર્મચારીઓના કામના કલાક નક્કી નથી, તે કામના કલાકો નક્કી કરવા. આઉટસોર્સિંગ પ્રથા પૂર્ણતઃ બંધ કરવામાં આવે. વિલેજ પ્રથા બંધ કરવી. જાહેર રજાના દિવસો જેમ કે બીજું અને ચોથું શનિવારના રજાના લાભ આપવામાં આવે. ગુજરાત રાજ્ય વિધાનસભાના 10/2022 પબ્લિક 362 પગાર એકમ સચિવાલય ગાંધીનગર ક્રમાંક તારીખ 29/9/2022 ઠરાવ કર્મચારીઓને તબીબી ભથ્થું માસિક ₹1000 ચૂકવવામાં આવે. વીએસ કર્મચારીઓને ગુજરાત સરકારના પરિપત્ર મુજબ સળંગ નોકરીની સિનિયોરિટી મુજબ મળતા પાત્ર લાભ આપવામાં આવે તેવી રજૂઆત શ્રી કલેક્ટર સાહેબ લેખિત રજૂઆત કરવામાં આવી.